બધા આગેવાનો અને તમે સૌ આગેવાનો કાર્યકર્તાઓ એ બધાએ જે જહેમત ઉઠાવી ત્યારે જે પાર્ટી આપણને એમ લાગે કે આપણને કોઈ પૂછતું નહોતું એ ધીમે ધીમે કરતા 2015 માં જિલ્લા તાલુકા પંચાયતમાં 23 જિલ્લા પંચાયત અને 154 તાલુકા પંચાયત આપણે જીતી લાવ્યા. તમને ખૂબ ખૂબ અભિનંદન. મારી વાત તો એટલી જ છે કે 2015 માં પંચાયત, 2017 માં ગાંધીનગર અને 2017 માં ગાંધીનગર અને 2019 માં આ આપણો સંકલ્પ રહેવો જોઈએ. ગુજરાત અને દેશની પ્રજા ઈચ્છી રહી છે. સમય બદલાઈ રહ્યો છે. આમાં કદાચ કઈ વાંકું ચૂકવું પડતું હોય તો કદાચ કામ કરવાની વધારે ભાવના હોય એ કારણ હોય છે. પણ કોંગ્રેસ પ્રત્યેની નિષ્ઠામાં ગુજરાતનો એક પણ કાર્યકર પાછો પડ્યો નથી, એ મને ચોક્કસ ખાતરી છે. આપણે જાણીએ છીએ અર્જુનભાઈએ વાત કરી મજાની, સુરતની, ભાવનગરની. ભારતીય જનતા પાર્ટી એનું પૂરું થવાનું છે. શરૂ ગુજરાતથી થયું મોદી મોડલ અને પૂરું થવાનું છે અમિત શાહના મોડલથી. કારણ કે જે રીતના હથકંડા જમાવી ઉત્તર પ્રદેશ કુલ્લડો કરાવી, તોફાનો કરાવી, ખરીદી કરી, લોભ લાલચ, પૈસા, જ્ઞાતિવાદ, ભાગલા, આ બધું કરાવી લોકસભાની ચૂંટણીઓ જીતી ગયા. પણ હવે ઉત્તર પ્રદેશમાં શું? તો કે હવે 12 વાગી જવાના છે એમના. પંજાબમાં શું? તો કે કાલી ભેગા એ ઘર ભેગા થઈ જવાના છે. અહીંયાથી આનંદીબેનને કેમ કાઢ્યા? તો કે ખબર પડી ગઈ કે એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીતી શકે એમ નથી. ત્યાં બે જગ્યાએ હારે, અહીંયા બદલ્યા, રબર સ્ટેમ્પ મૂક્યા. બીજેપી રૂપાણી તો ચાલે નહીં. હમણાં સુરત જિલ્લામાં લઠ્ઠાકાંડ થયું, 19 નિર્દોષ લોકો, 20 લોકો માર્યા ગયા. તો કોની રહેમ નજર હતી? બીજેપી રૂપાણી તો કઈ બોલે ચાલે એવાય નથી. પરંતુ અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં દારૂ જુગારના અડ્ડાઓ, ગુનેગારો રેલમછેલ ચલાવે છે, એમના દ્વારા આ પાપ થઈ રહ્યા છે. ત્યારે એ સંજોગોમાં જ્યારે હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી હારી જશે, એટલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત આવવાનું કહેશે કે હવે મને સંભાળી લેવા દો, હું આવીશ તો જ ગુજરાતમાં જીતાશે. અને જેટલી ચિંતા આપણને છે કે 20-25 વર્ષથી આપણે જીત્યા નથી, એના કરતા વિશેષ ચિંતા દિલ્હીમાં બેઠા નરેન્દ્રભાઈ મોદીને છે. અને એટલા માટે એમને છે કે જો ગુજરાત ગયું, જેમ જિલ્લા પંચાયત ગઈ તો ગાંધીનગર, અને ગાંધીનગર ગયું તો પછી શું જવાનું? ત્યારે એ એમને ખબર પડી ગઈ છે. એટલે અહીંયા જાત જાતના હથકંડા અજમાવશે. આદરણીય શંકરસિંહજી બાપુ પર એમને ત્યાં સીબીઆઈ ના દરોડા પાડ્યા, ઈડીની રેડ કરાવડાઈ, કેટલાય કાર્યકરો પર ખોટા કેસ કરાવવાનું શરૂ કરશે, તોડફોડ કરાવવાનો પ્રયત્ન કરે છે. ગમે એટલી કોશિશ કરે, આ છેલ્લા દિવસો કેટલાય જોયા, તો કોંગ્રેસનો એક પણ આગેવાન એમની વાતમાં આવતો. એટલે એનો અર્થ એ છે કે કાર્યકરો પણ પ્રજાની નાડી ઓળખી ગયા છે કે હવે ગુજરાતની પ્રજાએ રૂખ બદલ્યું છે. ગાંધીનગરમાં 23મી તારીખે જન આક્રોશ રેલી થઈ. એ જન આક્રોશ રેલીમાં સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા હતા. અને આ લોકો તો ઉમટ્યા, પણ પ્રજાએ પણ એમ કહ્યું કે તમે બરાબર રહેજો. હવે એમાં પાછું થોડો ભંગ પડ્યો એટલે પાછું હરખું કરી લેવું પડે ને. એટલે આજે એ સરખું કરવા માટે આ બધા આગેવાનો અમે બધા આપની વચ્ચે આવ્યા છીએ. કદાચ કઈ વાત હોય, કહેવી હોય, મનની વાત હોય, કહેવાનો પૂરો અધિકાર છે. પરિવારમાં છીએ, એકબીજાને મળીને ચર્ચા વિચારણા કરીને વાતચીત કરીને નિવેડો લાવીશું.
જિલ્લા પંચાયતો આવી, 23 જિલ્લા પંચાયતો આવી, 154 તાલુકા પંચાયત આવી, એટલે 154 અને 23 ગાડીઓ તો આવી કે ના આવી? અને ગાંધીનગરમાં સરકાર આવે તો 1500 ગાડીઓ આવે ને 4 જણા બે તો 6000 જણા તો ફરે કે ના ફરે? એટલે આપણે 6000 ને બદલે ગુજરાતની 6 કરોડની જનતાને જ્યારે પણ ગાંધીનગર સચિવાલય વિધાનસભામાં આવવું હોય એ દરવાજા ખુલ્લા મૂકવા માટે કોણે મહેનત કરવાની છે? આપણે સૌએ મહેનત કરવાની છે. અને મને પૂરી આશા, શ્રદ્ધા અને વિશ્વાસ છે કે ખૂબ બુદ્ધિશાળી નેતૃત્વ આપનારા આપણા આગેવાનો આદરણીય સોનિયાજી, આપણે સૌ પ્રાર્થના કરીએ કે એમની તબિયત ખૂબ ઝડપથી સારી થઈ જાય, ફરીથી પાછા દેશભરમાં પ્રવાસ કરવાનું શરૂ કરે. રાહુલજી અત્યારે ઉત્તર પ્રદેશમાં પવન વેગે પ્રવાસ કરી રહ્યા છે, એમની ચૂંટણીઓમાં સફળતા ખૂબ મળી રહી છે અને આવનારા સમયમાં ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસ સારો દેખાવ કરશે. અને જ્યારે ત્યાં પત્યા પછી ગુજરાતનો પણ દોર ઝડપથી શરૂ થશે અને એ દોર શરૂ થાય ત્યારે તમે બધા ખૂબ ઉમળકાભેર જોરદાર શાનદાર સ્વાગત રાહુલજીનું કરશો એ વિશ્વાસ સાથે આપ સૌ પ્રદેશ સમિતિની નાનકડી અપીલને એક જ દિવસમાં ઝડપથી આટલી મોટી સંખ્યામાં વધાર્યા. આપ સૌને વંદન કરું છું, પ્રણામ કરું છું. ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરીબ.